પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 10 લોકોના મૃત્યુનો આંકડો હવે થઈ ગયો છે। રેસ્ક્યુ ટીમે 9 લોકોનો બચાવ કર્યો છે। મૃતક પરિવારને રાજ્ય સરકાર 4 લાખની સહાય કરશે, જ્યારે કેન્દ્ર સરકાર 2 લાખની આર્થિક સહાય કરશે, જ્યારે ઇજાગ્રસ્તો માટે 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરાઈ છે। બ્રિજ તૂટતા નદીમાં ખાબક્યા હતા 5થી વધુ વાહનો, જેમાં 2 ટ્રક, 2 ઇકો વાન અને 1 પિકઅપ વાન હોવાની તો પુષ્ટિ થઈ ચૂકી છે। હાલ નદીમાં ચાલી રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ અને એનડીઆરએફની ટીમ પણ સ્થળ પર છે। વર્ષ 1985માં આ બ્રિજનું નિર્માણ થયું અને અંદાજે 40 વર્ષ જૂનો આ બ્રિજ હતો। બ્રિજ જર્જરિત હોવાથી 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવા માટે મંજૂરી પણ આપી દેવાઈ હતી, જો કે બ્રિજ બંધ નહોતો કરાયો। ઘટના બાદ આણંદ, વડોદરા વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર પહોંચ્યા। અગાઉ સ્થાનિક ગ્રામજનોએ પણ આ બ્રિજ જર્જરિત હોવાની રજૂઆત કરી ચૂક્યા હોવાનો દાવો કર્યો છે। તો પાદરાના ધારાસભ્યએ પણ નવીન બ્રિજ બનાવવા માટે રજૂઆત કરી હતી ભૂતકાળમાં। તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે। 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા છે। અત્યાર સુધીમાં 10 લોકોના મોતના સમાચાર છે, ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે। એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહ્યા છે। દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડે છે। નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર સાથે આક્રંદ કરી રહ્યા છે। છીછરા પાણીમાં ડૂબેલી માતા મોતને જીવની વચ્ચે બચાવવા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ ગમે તેવા કઠણ કાળજાને પણ કંપાવી દઈ રહ્યો છે। આ ઘટનામાં દરિયાપુરના ગામનો પણ એક પરિવાર હતો, જેનો પણ માળો વિખેરાઈ ગયો છે। માથે આવે છે। સાહેબ ક્યાં જતા હતા તમે? બગદાણા શેમાં હતા? ગાડીમાં। કેટલા લોકો તમારી સાથે બીજા હતા? 6 જણ છે। તો બધા અંદર જ છે? બધા હા, મેં અંદર જ છે। મારો આવડો દીકરો છોકરો પોઝિટિવ ગયો છે, મારો ઘરવાળો છે, મારો જમાઈ છે, મારા બનેવી છે, બધા છે। કોઈ પ્રસંગમાં જતા હતા? ના, અમે બગદાણા પૂનમ ભરવા જતા હતા। મારો બહુ બધાનો છોકરો છે, તે અમે એને પગે લગાડવા જતા હતા। આ પુલ તો છે ને બહુ જર્જરિત હાલતમાં હતો, જબરજસ્ત ખાવા પડી જાય એટલે લગીન પુલ લગીન હજાર દેખાય એવા જર્જરિત હતો। લોકોને રજૂઆત બહુ કરી છતાં આ લોકો કોઈ કાળજી લીધી નહીં સાહેબ। એટલે આ લગભગ 5-6 ગાડી અંદર જતી રહી, એક ઇકો છે અને બીજા કોઈ સ્કૂટરનો રાહદારીઓ છે, સ્કૂટરનો વાળા। આ જે બ્રિજ તૂટ્યો ને એ લગભગ અડધો-પોણો કલાક પહેલી મારી કને મેસેજ આવ્યો, તરત જ હું આવી ગયો અને આવીને જોયું તો લગભગ 4 ગાડી અંદર પડેલી હતી, બીજી બાઇક બી છે। કેટલા લોકો મર્યા છે? એટલે લગભગ મરણ ડ્રાઈવર તો હયાતમાં દેખાય છે, ટ્રકમાં ભરેલો દેખાય છે, પણ બીજા અન્ય લોકો કદાચ મારા હિસાબ પર કદાચ મરણ થયા હોય એવું લાગે છે। બચાવ કામગીરી તો અમે ચાલુ કરી દીધી। આ પુલ જર્જરિત થઈ ગયો તો એ પ્રકારનો સરકારે નિર્ણય કર્યો હતો? એની મુદત બી પૂરી થઈ ગયેલી હતી। સરકારને પહેલેથી જ ખબર છે કે ભાઈ આ બ્રિજ આટલો એની મુદત પૂરી થઈ ગયેલી છે, પણ કંઈ ધ્યાન નહીં દોર્યું, એના લીધે આ વસ્તુ બની છે। આપણે કોઈની પર એવો દોષ નહીં આપતા, આપણે સરકારને જોવાનું હોય। આજે નિર્દોષ માણસોના જીવ લેવાયા ને। તો બ્રિજ દુર્ઘટના બાદ પરિવારજનો આક્રંદમાં છે। આખો પરિવાર ગયો છે। પરિવારજનોનું કહેવું છે કે બાધા કરવા બગદાણા જતા હતા અને દરમિયાન આ દુર્ઘટના ઘટી છે। છોકરો હતો નાનો, છોકરી હતી નાની। આ લોકો બ્રેક તૂટી ગયો તો હું કામ કર્યું, કોઈ બચાવેલા, બહુ બચાવવા કોશિશ કરી, પણ પોલીસ વાળાએ કોઈ નહીં ના જવા દીધા। 25,000 પણ પોલીસ વાળાએ કોઈ ના જવા દીધા, બધાને રોકી રાખ્યા। પોલીસ વાળાનો દોષ છે, કોઈનો દોષ નહીં ભાઈ। મારો ભત્રીભાઈ નો છોકરાનો છોકરો હતો, એની 2 આખું પરિવાર મારું છે ભાઈ। આખું પરિવાર છે। બાધા કરવા જતા હતા ભાઈ, બગદાણા જતા હતા।
આખું પરિવાર જતું હતું. શું માનો છો ન્યાય મળવો જોઈએ? ન્યાય તો હું આ વાલ્યા અમારો તો માણસ જતો રહ્યો ભાઈ. મારે ભાઈને એક જ છોકરો, એને એક જ છોકરો જતો રહ્યો, એની વાલો જતો રહ્યો ભાઈ. તો ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં કોઈ પરિવારજન માટે રડી રહ્યું છે તો કોઈ સારવાર માટે તરફડી રહ્યું છે. આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે રેસ્ક્યુની રાહ જોતા યુવકોના. બ્રિજના પિલ્લર પાસે બે યુવકો રેસ્ક્યુની રાહ જોતા નજરે પડ્યા. બે યુવકોની આ લાચારી કહેતી હતી કે બચાવી લેજો. તો અકસ્માતની ઘટનાની નજરે નિહાળનારે સમગ્ર ઘટનાને પોતાના શબ્દોમાં વર્ણવી, જો સમયસર કૂદ્યા ન હોત તો નદીમાં પડી ગયા હોત તેવી વાત પણ તેઓએ કરી છે. ધડાકો તો ગાડી ફૂલ એમ ચાલુ થઈ ગઈ, અમારી ગાડી ચડી ના ઉપર, તમે જીવ બચાવવા આવ્યું હિંચકા મારી દીધા, ગાડી પાછી જતી રહી નહીં. એટલે તમે ગાડી લઈ જવાનો પ્રયત્ન કર્યો, પછી શું થયું? પછી પાછળ લોકોએ દોટાદોટ કરી એટલે અમે જોયું ત્યારે બધી 4-5 ગાડી અંદર પડી ગઈ. મોટી ગાડી ટેન્કર લટકી રહ્યું છે, એ બધું રિક્ષા છે, ઇકો છે. બચાવવા વાળા પબ્લિક તો બહુ ભેગી થઈ ગઈ, પણ મોડીમાં આટલા લોકો આવી તો બધા પાછા ના કર્યા. તમારી ગાડી કઈ ગઈ? અમારી બોલેરો પિકઅપ અંદર જ પડી ગઈ. પાણીમાં. તમારા જોડે બીજા કોઈ હતા ગાડી? બીજા 3 સવારી હતા, અબ્દુલ રહેમાન રજાક અને અનવર શાહ રહેમાન શાહ દિવાન, પોતે ડ્રાઈવર અને પેલો મજૂર જયેશભાઈ કરી. તમારા જોડે બીજા હતા, એમનું શું થયું? એ બી આબાદ બચી ગયા. કેટલું ભયાનક તસવીરો તમે જોઈ? એકદમ ધડાકો થયો ને, અવાજ થયો, ગાડીઓ પડી, એવું પુલ ધસેવી પડે. ઉપરવાળાનો શુકર માનો છો કે ઉપરવાળા શુકર છે કે અમે બચી ગયા. મધ્ય ગુજરાતમાં સર્જાઈ છે મોટી કરુણાંતિકા. ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોનાથી વધુ મોતના આંકડા જે છે તે હવે આવી ગયો છે. 10 લોકોના મૃત્યુનો આંકડો છે. હવે મૃત્યુ આંક વધવાની હજી પણ શક્યતા છે. મહી નદીમાં 4 વાહન પડ્યા. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો 45 વર્ષ જૂનો ગંભીરા બ્રિજ સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 1 બોલેરો જીપ સહિત 4 વાહનોમાં કાંઠે વહીતી હતી. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે અને તેમને જે ગ્રાઉન્ડ ઝીરો પર હતા. હાર્દિક, સવારથી આ જે ઘટના ઘટી છે ગ્રાઉન્ડ ઝીરો પરથી આપ કવર કરી રહ્યા છો, એક બાદ એક જે કરુણાંતિકા, એક બાદ એક જે ઘટનાઓ જોવા મળી રહી છે, લોકો કહી રહ્યા છે, શું પરિસ્થિતિ વર્ણવી રહ્યા છે? બિલકુલથી જો શરૂઆતથી જ અમે ઘટના સ્થળ પર છે અને લગભગ 10 કલાક ઉપરનો સમય થઈ ગયો. હજી પણ રેસ્ક્યુની કામગીરી જે છે તે ઘટના સ્થળ પર ચાલી રહી છે. અત્યારે આપણે પાદરા રેફરલ હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે અને અહીંયા એક બાદ એક લગભગ 10 જેટલા મૃતદેહ જે છે તે લાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય બાબત છે કે આપણે શરૂઆતથી જ દર્શકોને કહેતા આવ્યા છે અને બતાવતા આવ્યા છે કે છેલ્લા 5 વર્ષથી સ્થાનિક લોકો બ્રિજના સમારકામની માંગ કરતા હતા, પરંતુ આ તંત્રએ વાત ન સાંભળી અને આજે લગભગ 10 જેટલા નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. કેટલાક પરિવારના સભ્યો અહીંયા આગળ ઉપસ્થિત છે. અહીંયા મૃતદેહ પણ જોઈ શકાય છે. અત્યારે પોસ્ટમોર્ટમની રાહ જોઈ રહી છે, ત્યારે તેમની સાથે વાત કરીશું. તમે શું કહેશો, આ જે મૃતક છે તમારા કોણ થતા હતા અને આખી ઘટના વિશે તમે શું જાણો છો? એ મારા ઓલરેડી મારા પપ્પા છે અને મને કેવું કે મારા મિત્રનો ફોન આવ્યો હતો. હું રહું છું બરોડા, પણ મારા મિત્રનો ફોન આવ્યો કે પપ્પા દુકાને એટલે નીકળ્યા છે ઘરેથી, તો આવ્યા છે કે નહીં આવ્યા. તો મેં તપાસ કરી પણ પપ્પા આવ્યા નહોતા. એટલે પછી મને વોટ્સઅપ પર ફોટો આવ્યો કે ભાઈ જો આ ચેક કરજો કદાચ કોણ છે. તો મેં જોયું તો પપ્પાનું મને લાગ્યું. એટલે પછી મેં ડાયરેક્ટ પછી ઘરેથી નીકળી ગયો. ડાયરેક્ટ કેવું મેં કીધું મેં ક્યાં ગયા કે પાદરા છે. એટલે પછી હું ડાયરેક્ટ પાદરા હોસ્પિટલમાં અહીંયા આવ્યો ઓલરેડી. એવું છે. એ ક્યાંથી ક્યાં જતા હતા તમારા ફાધર? એ પપ્પા છે ને ગંભીરાથી બરોડા જોબ પર જતા હતા. એવું છે. અહીંના સ્થાનિક લોકો સાથે અમે સવારથી ખડે પગે ઊભા છે. લોકોને એવું કહેવું છે કે 5 વર્ષથી બ્રિજના સમારકામની લોકો માંગ કરતા હતા, પણ તંત્રએ વાત સાંભળીને આજે 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કેટલી ગંભીર વાત માનો છો? ખરેખર તંત્રએ જાગવું જોઈતું હતું પહેલાં. જાગવું જોઈએ. ગંભીર તો છે જ. આ તમારે બ્રિજ જો પાસ થઈ ગયો હોય તો પછી બનાવવો જોઈએ ઓલરેડી. અને આજે નજીવી બાબતમાં નજીવું એમનું પેલે ખરું, એના લીધે ભૂલના લીધે આ કેટલા જીવ ગયા. અત્યારે એક વસ્તુ કે બહુ દુઃખજનક છે. આજે મેં મારા પિતા ગુમાવ્યા એટલે મને ખબર છે કે આજે મારી જગ્યાએ બી કેટલા જણના સ્વજનો બધા જે ગયા છે તો એમને બી દુઃખ તો થાય જ ને. અરે આ ભૂલના લીધે કે બ્રિજ જે હતો એમને વ્યવસ્થિત કરવો જોઈએ
વ્યવસ્થિત નહીં કર્યું. અનેક એવા લોકો હતા કે જેમને પોતાના બાળકો ગુમાયા એટલે ઘડપણનો સહારો ગુમાયો. હા. તમે તમારા ઘરીવારના મોભીને ગુમાવી મોભાને દીધા. કેટલો દુઃખભર્યો સમય છે. હવે શું થશે ભવિષ્યનું કોઈ અંદાજો ખરો? આમ તો અંદાજો ના લગાવી શકાય, એટલી દુઃખદ હવે ઘટના છે. દુઃખદ ઘટના છે. હવે અમે તો દુઃખ વ્યક્ત કરીએ જ છીએ. હવે આના તો હું કહીશું, હવે અમારે તો કશું કહેવા જેવું રહ્યું જ નહીં. ઓલરેડી સમજી લો મેન વસ્તુ કે પિતા ગુમાવી દીધા, મોભ અમારો હતો એ તો ઓલરેડી ગતો જ રહ્યો છે. હવે અમારે તો કોને મેન વસ્તુ પેલી કરવું, બીજું કંઈ નહીં. બિલકુલથી તો જે પોસ્ટમોર્ટમ રૂમ છે ત્યાંના અન્ય દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું સિદ્ધાર્થ. અને લોકો કહી રહ્યા છે કે તેમને પોતાના મોભી જે છે તે ગુમાવ્યા છે. કેટલાક લોકો જે છે તેમને પોતાના ઘડપણનો સહારો ગુમાવ્યો છે. ત્યારે આ પાદરા જે રેફરલ હોસ્પિટલ છે ત્યાં અમે પોસ્ટમોર્ટમ રૂમ તરફ આગળ વધી રહ્યા છે અને જોઈ શકાય છે કે પોલીસ સતત ખડે પગે લોકોની મદદ કરી રહી છે અને જે મૃતકો છે તેમનું પોસ્ટમોર્ટમ વહેલીમાં વહેલી તકે કરવામાં આવે અને મૃતદેહ જલ્દીમાં જલ્દી સોંપવામાં આવે એવા પ્રકારના પ્રયત્નો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્યારે પાદરા રેફરલ હોસ્પિટલ ખાતે 10 જેટલા મૃતદેહ લાવવામાં આવ્યા છે અને હજી પણ ઘટના સ્થળની જો વાત કરીએ તો 2 જેટલા ટ્રક જે છે તે પાણીમાં ડૂબેલા છે અને એવો તંત્ર દ્વારા અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે જે ટ્રક છે એ ટ્રકની નીચે અન્ય મૃતદેહ પણ હોઈ શકે છે. એટલે એ ટ્રક બહાર નીકળ્યા બાદ જ જે મૃત્યુનો સાચો આંકડો છે તે બહાર આવી શકશે. અત્યારે તો જે પાદરા રેફરલ હોસ્પિટલ છે ત્યાં પોસ્ટમોર્ટમની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે અને સ્વાભાવિક વાત છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાનો સ્વજન ગુમાવે ત્યારે પરિવારમાં માતમનો માહોલ હોય ત્યારે ઉદાસ ચહેરા તમે અહીંયા પાદરાની રેફરલ હોસ્પિટલ ખાતે જોઈ શકશો કે લોકોની અંદર એક જાતનો ગમગીરીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને લોકો જે છે આપણી સાથે વાત કરવા માટે પણ સક્ષમ નથી. એટલી હદે માનસિક રીતે લોકો જે છે ત્યાં દુર્ઘટના બાદ ભાંગી પડ્યા છે. સિદ્ધાર્થ, અહીંયા આગળ મહત્વની વાત એ પણ છે હાર્દિક, કારણ કે જે દુર્ઘટના ઘટી 7:30નો સમય હતો, એક પરિસ્થિતિ એવી થઈ કે લોકો બચાવવા માટે આવવા ઈચ્છતા હતા. એક વ્યક્તિએ કહ્યું કે કેટલાક લોકો ગ્રામજનો હતા કે ઈચ્છતા હતા બચાવવા આવે પરંતુ આવી ન શક્યા. પરિસ્થિતિ તે રીતની ન થઈ. રેસ્ક્યુ કામગીરી કઈ રીતે કરવામાં આવી હતી ત્યારે પણ? બિલકુલથી જો આમાં સૌથી સારામાં સારી જો ભૂમિકા હોય તો ગ્રામજનોની છે. કારણ કે સુરક્ષા દળો તો પહોંચ્યા પરંતુ એ પહેલાં જે ગ્રામજનો છે તેઓ ઘટના સ્થળ પર તરત પહોંચી ગયા હતા અને આ જે ગામના લોકો છે તેમને પોતાના જીવની પરવા કર્યા વિના જે અન્ય લોકોના જીવ બચાવવાના પ્રયત્ન કર્યા હતા અને તેઓ તરત નદીમાં કૂદી ગયા હતા. અને અત્યાર સુધી એટલે કે છેલ્લા 10-11 કલાકથી આખું જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે તેમાં જે ગ્રામજનો છે તેમની સૌથી મોટી ભૂમિકા છે. કારણ કે ગ્રામજનો ન હોત તો આટલું જલ્દી આ જે રેસ્ક્યુ ઓપરેશન જે છે તે શરૂ ના થઈ શક્યું હોત. ત્યારે ગ્રામજનોની મદદથી જ રેસ્ક્યુ કરાયું છે. અત્યારે પાછળ તમે દ્રશ્યો જોશો કે મૃતદેહ જે છે તે એક બાદ એક સોંપવાની પ્રક્રિયા જે છે તે કરવામાં આવી રહી છે. એમ્બ્યુલન્સનો ખડગલો જે છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. એક એમ્બ્યુલન્સ અહીંયાથી નીકળી રહી છે તો તરત જ પોસ્ટમોર્ટમ રૂમ પાસે બીજી એમ્બ્યુલન્સ જે છે તે આવી રહી છે. અત્યારે જ આપણી નજર સામેથી જ એક એમ્બ્યુલન્સ ગઈ અને તરત જ બીજી એમ્બ્યુલન્સ જે છે તે અહીંયા પાર્ક કરવામાં આવી રહી છે. એટલે હવે પછી જે બીજો એક મૃતદેહ છે તે તેમના સ્વજનને સોંપવામાં આવશે. પોલીસ દ્વારા પણ તમામ જે કાયદાકીય પ્રક્રિયા જે છે. જી હાર્દિક, સમગ્ર પરિસ્થિતિ એ છે કે તમામ પરિવારજનો માટે, સ્વજનો માટે આ ક્ષણ જે છે તે કપરી થઈ રહી છે. અને મહત્વના સમાચાર, રાજ્યભરના મેડિકલ સ્ટોરમાં પોલીસની ડ્રાઈવ. ગુજરાત પોલીસે દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યું છે. અમદાવાદ, સુરત, સાબરકાંઠામાં તપાસ. અલગ અલગ સિરપ સહિતની દવાઓની તપાસ. પ્રિસ્ક્રિપ્શન વગરની દવાઓના વેચાણ સામે કાર્યવાહી. નશાકારક દવાઓના વેચાણ સામે કાર્યવાહી. તમામ શહેર જિલ્લાઓમાં પોલીસના દરોડા યથાવત છે. ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડી સ્ટાફ અને એસઓજી દ્વારા મેડિકલ સ્ટોરમાં કફ સિરપનું ચેકિંગ હાથ કરવામાં આવ્યું હતું. શહેરના શિલરશા ચોકમાં આવેલ સુપર મેડિકલ સ્ટોરમાં ફ્રૂટવાળી કફ સિરપનો જથ્થો મળી આવતા નીલમબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. જ્યારે અન્ય એક મેડિકલ સ્ટોરની દવાઓનું ચેકિંગ કરતા શહેરમાં આવેલ સુપર મેડિકલ સ્ટોરને નોટિસ આપવામાં આવી. ચેકિંગ દરમિયાન કફ સિરપનો મળી આવેલો જથ્થો જે પીવે તેને ઘેન ચડે અને ખાલી નશાકારક નથી તે પ્રમાણેની પણ પરિસ્થિતિ છે. તો હાલમાં સમગ્ર ગુજરાતની અંદર આ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. ભાવનગરની અંદર પણ મેડિકલ સ્ટોરમાં પોલીસે આ ડ્રાઈવ ચલાવી છે જેમાં કફ સિરપ કે જેનો નશામાં ઉપયોગ કરતા હોય છે કેટલાક લોકો, નશાકારક સિરપ તરીકે તેનો ઉપયોગ કરવાના પ્રયાસમાં હતા. મેડિકલ સ્ટોર કે જે પણ ખોટી રીતે આનો સ્ટોક કરી અને વેચાણ કરી રહ્યા છે તેની સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ તરફ રાજકોટ નજીક આવેલા આણંદ પર નવાગામ નજીક આવેલો પુલ અતિ જર્જરિત હાલતમાં છે. બ્રિજની નીચેની સાઈડ અનેક જગ્યાએ મોટા ગાબડાઓ પડ્યા છે તો બ્રિજના પાયા પણ ખવાઈ ગયેલી હાલતમાં છે. બ્રિજ પરની સાઈડની પ્રોટેક્શન વોલ પણ પાતળા લોખંડના પાઇપની બનેલી છે. રાજાશાહી સમયમાં બનેલો આ પુલ 110 વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે. રાજાશાહી સમયમાં બનેલા બ્રિજ હાલમાં ખૂબ જ નબળો પડી ગયો છે. બ્રિજ તરફ આ બ્રિજની પહોળાઈ પણ ખૂબ જ ઓછી છે અને એની સામે રોજ હજારો ભારે વાહનોની અવરજવર થતી રહે છે. આ પરિસ્થિતિમાં જો આ બ્રિજનું સમયસર સમારકામ નહીં કરવામાં આવે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે. સ્કૂલમાંથી આ રંગીલા વિસ્તાર છે, દિવેલી વિસ્તાર છે, બધાની સ્કૂલની વાહન બધી અહીંથી જ આવવું જવું છે. અને વરસાદ જ્યારે થાય ત્યારે પુલના માણસો અમુક ફસાઈ જાય છે, ત્યાંથી નીકળી નથી શકતા. પુલ જૂનો છે, હાવ એટલે હાવ સર્જિત હાલતમાં તમે જોઈ રહ્યા છો કે અહીંથી આખો દિવસમાં કમસે કમ 15,000 થી 20,000 વાહનની અવર જવર છે. છતાં અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આ પુલનું કામ હજી સુધી કોઈ અહીંયા જોવા પણ નથી આવ્યું. હજારો વાહન નીકળે છે, આમાં કાંઈક થાય તો જવાબદારી કેની? આણંદ વડોદરા વચ્ચે બનેલી પુલ દુર્ઘટના બાદ જાણે રાજકોટમાં પણ આવી જ કોઈ દુર્ઘટનાની રાહ જોવાતી હોય તેવી સ્થિતિ આ પુલની છે. આ પુલ છે તે રાજકોટના આણંદપર ગામ પણ આવેલો છે. આ પુલ પરથી જે છે દિવસ દરમિયાન હજારો વાહન પસાર થાય છે, જેમાં કહી શકાય કે ટ્રક સહિતના જે હેવી વ્હીકલો પણ પસાર થાય છે. બીજી તરફ આ બ્રિજ છે તે અત્યંત જર્જરિત હાલતમાં છે. ખાસ કરીને આ પુલની નીચે જે છે મોટા ગાબડાઓ પડેલા છે અને જો સમયસર એમની મરામત કરવામાં નહીં આવે તો જે છે અનેક જગ્યાએ મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે. અનેક લોકોના જીવ પણ જોખમાઈ શકે છે. ત્યારે આવી કોઈ દુર્ઘટના બને તે પહેલાં તંત્ર જાગે તે પણ ખૂબ જરૂરી હોવાનું લોકો માની રહ્યા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો જામનગરમાં ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરી. રાજકોટ હાઈવે પર ધુવાવ નજીક પુલમાં સળિયા દેખાય તેવા ગાબડા પડ્યા છે. હાથ જાય તેટલી જગ્યા પુલ પર ઠેર ઠેર પડી જતા ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ. મધ્ય ગુજરાતમાં ગંભીરા પુલ દુર્ઘટના જે થઈ એમાં અનેક લોકોના મૃત્યુ થયા છે. ત્યારે ન્યૂઝ 18 રિયાલિટી ચેક કરી રહ્યું છે. ત્યારે જામનગર રાજકોટ હાઈવે પર ન્યૂઝ 18 પહોંચ્યું છે અને અહીં જે પ્રકારના હું દ્રશ્ય દેખાવા માંગીશ, જે રસ્તા ઉપર ગાબડા છે તે પડ્યા છે, જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો લાઈનસર આ ગાબડાઓ છે. હું અહીંના દ્રશ્યો દેખાવા માંગીશ કારણ કે જે પ્રકારે આ રોડ ઉપરથી જે વાહનો આવી રહ્યા છે, આ વાહનો ગમે ત્યારે અકસ્માત થાય તે પ્રકારની પરિસ્થિતિ છે. અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મારો હાથ છે એ આખો અંદર જતો રહે તે પ્રકારની પરિસ્થિતિ છે. અહીં અંદર સળિયા છે, જે સ્લેબ છે એ સ્લેબના સળિયા પણ જોવા મળી રહ્યા છે. ઠેક ઠેકાણે અહીંથી જે પ્રકારે આપ જોવો ત્યાં ગાબડા છે, આ ગાબડા મોટા ગાબડામાં પરિવર્તિત થયા અને મોટો અકસ્માત છે તે સર્જી શકે તેમ છે. જામનગરની અંદર જે રાજકોટ રોડથી પ્રવેશતા જ આ પ્રકારની પરિસ્થિતિ છે. જે ગાબડાઓ પડ્યા છે એ ચારી ફૂકે છે કે ગમે ત્યારે અહીં દુર્ઘટના છે એ દુર્ઘટના થઈ શકે છે, જાનહાનિ થઈ શકે છે. ત્યારે તંત્ર શું રાહ જોવે છે? કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. રંગીલું રાજકોટ હવે ખાડેલું રાજકોટ બન્યું હોય એમ ઠેર ઠેર ખાડાઓથી લોકો પરેશાન થયા છે. રાજકોટ અમદાવાદ હાઈવે પર આવેલા માલિયાસણ ગામ નજીક લોકો તેમજ વાહન ચાલકોએ વિરોધ નોંધાવ્યો. 7 હનુમાન મંદિરથી સોખડા ગામ તરફ જવાના રસ્તે કાદવ કિચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલું ન લેતા લોકોમાં નારાજગી વ્યાપી છે. લોકોએ ચેતવણી આપી છે કે માર્ગ સુધારવાની કામગીરી ન થાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ચોમાસાના કારણે હાલ રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં ઠેર ઠેર ખાડા રાજ છે તે જોવા મળી રહ્યું છે. બીજી તરફ આપને હું દ્રશ્યો જે બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે 7 હનુમાન તરફથી સોખડા ગામ તરફ જતા આ રસ્તામાં જોઈ શકાય છે કે મસમોટા ખાડા છે અહીં જોવા મળી રહ્યા છે. કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે ખાસ કરીને અહીં જોવા મળી રહ્યું છે અને આ જ બાબતના કારણોસર હાલ અત્યારે સ્થાનિકો દ્વારા છે તે વિરોધ છે તે દર્શાવવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિકો સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે આખરે તેમનું શું કહેવું છે. શું કહેશો, કયા પ્રકારની આપની રજૂઆત છે? અમારી રજૂઆત એવી છે કે જે વિસાવદરની અંદર વાતો કરતા પેરી જેવા રોડ છે એના અડધા ભાગના એ રોડ રિપેર કરે ને તો એમને થાય કે અમે અમારા રોડ રિપેર થયા. છેલ્લા 4 વર્ષથી આની પરિસ્થિતિ અને અનેક ગામના સરપંચોએ, અમુક તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ પણ પ્રકારનું ધ્યાન દેતી નથી. આ રોડ છે અમદાવાદ હાઈવેમાં એટલા ખાડા છે. આની પહેલા અમારા ગામની અંદર 6 જણાને એક્સપાયર મૃત્યુ થઈ ગયા હતા. તે દિવસે પણ અમે રજૂઆત કરેલી, પણ હજી લગી આજથી લગી સરકારે કોઈ પણ પ્રકારનું ધ્યાન દીધું નથી. તો આ તાત્કાલિક ધોરણે અમારો રોડ બને
અને તાત્કાલિક ધોરણે ચાલુ થાય એવી અમારી સરકારશ્રીને અપીલ છે. ગામથી ગામ જોડતા માણસ જઈ શકે, ખાલી વાતુના બંકા જ મારે છે આ સરકાર. શું કહેશો ખાસ કરીને આ જે રોડ છે અહીંયાથી કેટલા ગામમાં આગળ જવાનો રસ્તો છે ને હાલ કયા પ્રકારની હાલત છે? અત્યારે આ જે અમદાવાદ હાઈવે છે ત્યાંથી હનુમાનથી આપણે સોખરા તરફ જતો રસ્તો છે. અહીંયા 8-10 ગામની લોકોની અવર જવર છે. હજારો બાઇકો તથા અહીંયા ટ્રાન્સપોર્ટેશનના વાહનો પણ અવર જવર છે. અને આપ જોઈ શકો છો કે રસ્તામાં તમે જોવો ક્યાંય પણ પ્રકારની ડામર હોય એવું તમને દેખાતું નથી. રોડ નહીં તો ટોલ નહીં. હવે એવું જ આજે નવું સૂત્ર, રોડ નહીં તો કોઈ પણ પ્રકારનો દંડ નથી. હવે તમે અહીંયા પહોંચતા જ તમારે 10 મિનિટનો 1 કિલોમીટર કાપતા થાય છે. હવે તમે આગળ જાવ તો બરોબર તમને દંડવાળા ટ્રાફિક પર 1000 રૂપિયા લેવો, હેલ્મેટ પહેર્યું નથી, પીયુસી નથી, તો સરકારને રોડ નથી દેખાતા? જિલ્લા પંચાયતના સભ્યોએ, તાલુકાના સભ્યોએ, સરપંચોએ બધાએ વારંવાર રજૂઆત કરેલી, છતાંય કોઈ જવાબ દેતું નથી. હમણાં જો કોઈક મંત્રી આવતો હોય ને, કોઈક મંત્રી આ રોડ હેકવો હોય ને તો હમણાં એક જ કલાકમાં આ રોડ કમ્પ્લીટ થઈ જાય. બોલો, એક જ કલાકમાં કોઈ ટ્રાફિક નો રહે, 1 કલાકમાં રોડ ટન બનાવી દે. તો એને નથી દેખાતા? આ મંત્રીને જ રોડ હારા જોઈ છે, પબ્લિકને નથી જોતા? તંત્રની જ બેદરકારી છે. ચોક્કસ તો લોકો છે તે તંત્રની જ બેદરકારી ગણાવી રહ્યા છે. હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે અહીંયા કાદવ કીચડનું સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે. બીજી તરફ લોકો છે તે હવે સૂત્ર પણ આપી રહ્યા છે કે રોડ નહીં તો ટોલ નહીં, અને સાથોસાથ રોડ નહીં તો દંડ નહીં, અને રોડ નહીં તો ટેક્સ નહીં. આ પ્રકારના સૂત્રો છે તે આપી રહ્યા છે. સ્માર્ટ સિટી સુરતમાં બિસ્માર રસ્તા અને ખાડાને લઈ જનતા તો ત્રસ્ત છે, પરંતુ જનપ્રતિનિધિ પણ હાલાકી વેઠી રહ્યા છે. વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર પર બળાપો કાઢ્યો. બિસ્માર રોડ રસ્તા માટે ધારાસભ્યએ તંત્રને જવાબદાર ગણાવ્યું. કુમાર કાનાણીએ કહ્યું કે ખરાબ રસ્તા અંગે લોકો અમને રજૂઆત કરે છે. સંકલન બેઠકમાં પણ વહીવટી તંત્ર પાસે જવાબ માંગ્યો હતો કે જે કઈ રોડ ધોવાયા છે, જે ખાડાઓ પડ્યા છે, એ સંપૂર્ણપણે વહીવટી તંત્રની જવાબદારી છે.